હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે પ્રમોશન આવ્યું હતું આપણું ગુંદના લાડવાનું. તો મેં ગુંદના લાડવાનો વિડીયો બનાવ્યો છું. તો અહીંયા જુઓ છાયાકાટ.com અહીંયા આપણા રિસીવ થયા છે ગુંદના લાડવા. અને બીજું બોક્સ છે મેથીના લાડવા. તો મેં રીલ્સ બનાવી લીધી છે, જોજો ઇન્સ્ટાગ્રામ ઉપર. અને બહુ જ મસ્ત પ્રોડક્ટ આવે. છાયાકાટની પ્રોડક્ટ એટલે નંબર 1. મજા આવી જાય છે. હવે પાછી બીજી એક પ્રોડક્ટ મોકલી છે, એનું પણ શૂટિંગ કરવાનું બાકી છે. તો જતા રહેજો બ્લોગનો. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો બને છે મિક્સ દાળ. તો ચલો ફટાફટ ગાઈસ રસોઈ બનાવી લઈએ. તે ગયા છીએ કરિયાણાની દુકાને. કરિયાણું લઈ લીધું જુઓ. તો કરિયાણું લઈ ઘરે જઈએ, ડ્રેસ ઉતારીને પાછા કપડાં ચેન્જ કરીને પાછી કરિયાણું લેવા આવી. તો આરામ મળવા નહીં, હજુ ઘેર જઈને વિડીયો બનાવવાના બાકી. તો હાલો તાર ફટાફટ લઈને ભાગીએ ગયા. રિક્ષા બોલેલા, કરિયાણું રેડી છે, તેલનો ડબ્બો આવે છે. હવે લઈને પછી જઈએ ઘરે. તેલનો ડબ્બો આવે, બે જઈએ આપણે ઘરે જઈએ સીધા. ફાઇનલી તેલનો ડબ્બો ઉપાડીને રિક્ષામાં ઘેર આવી ગયા છીએ. અમારા મિહિરભાઈ આવી ગયા. જતા તો મિહિરભાઈ મૂકવા આવ્યા જ નહીં, ઈવી લઈને મૂકવા આવ્યા હતા, પણ વિડીયો શૂટ નતો કર્યો. વળતા હું રિક્ષામાં આવી ગઈ. કેટલા દારથી કરિયાણું લાવ કરતા તારા ભાઈ શું કરતા ભણવા બેટા? હા. ઓહો, સરસ સરસ. તો હેલો ગાઈસ, હવે આપણે થાકી ગયા. હવે થોડું આરામ કરીએ. તેલનો ડબ્બો કેટલું બધું કરિયાણું લાવી દીધું છે. ઘી ને ગુંદર ને દ્રાક્ષ ને કાજુ ને બદામ ને બધું લાવી દીધું છે. ના ગુંદર પાક જે બનાવીશ ને એની રેસીપી હું તમારી આગળ શેર કરીશ. તો ચલો આપણે જુઓ બાવળનો ગુંદર બધું કરિયાણું ઠેકાણું મૂકી દઈએ. તો કરિયાણું બધું ઠેકાણું મૂકી દઈએ અને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. કારણ કે હવે સબ્જી થોડી થઈ સસ્તી, તો હવે સારું શાક આવશે અને સારું શાક બનાવીશું. જોતા રહેજો બ્લોગ. બધા બેસી ગયા છે પકોડી ખાવા, આપણે પણ અહીં બેસી ગયા છીએ. તો અત્યારે વિડીયો શૂટ કરતાં મેં બ્લોગની શરૂઆત કરી. જો તમને બતાવું તો આજના વિડીયોમાં હતું ગજક. તો જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ મેં આ વસ્તુ ખાધી છે. એટલી મસ્ત, જે રીતે આપણે સૂતરફેણી બનાવતા હોય એવી રીતે આ ગજક હોય. દેખો, અને તલની ગોળની રેસીપી આવે છે અને મોઢામાં મૂકતા વેત ઓગળી જાય. બહુ મસ્ત રેસીપી હતી. વિડીયો ઉતારવાની પણ મજા આવી. અને આજે અમારા ઘેર ફરીથી ગેસ્ટ આવી રહ્યા છે. કોણ આવે જોતા રહેજો બ્લોગ. તો અત્યારે ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને મેં બ્લોગની શરૂઆત કરી છે. તો ચલો જોઈએ કોણ આવે છે. અને ગાઈસ, આ અમારો સાથી છે. જુઓ, બ્લોગ ઉતારતા મારા સ્ટેન્ડની બહુ જરૂર પડતી હોય. આખો દિવસ હું શોર્ટ્સ વિડીયો ઉતારતી હોય માટે સ્ટેન્ડ તો આપણે જોડે જ રાખવાનું. અને આજ તો જો કચરા પોતું વાસણ કપડાં બધું જ થઈ ગયું છે. 1-2 શોર્ટ વિડીયો ઉતાર લઈએ. અને મહેમાન આવે છે તો રાહ જોઈએ કોણ આવે જોજો. દાદા આવી ગયા છે શાકભાજી લઈને આવ્યા દાદા. અને પાછળ પણ જુઓ મારી મમ્મીને બધા આવ્યા છીએ. આવો કૃષ્ણ. આ તો મમ્મી આવી ગઈ. એ પીવો ભૂલી પડ્યા હતા. જે વાત જતા તે લો વનરાજભાઈ પાણી પીવો. આમાં નાનો ભાઈ આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહીને જ મમ્મી પાણી પીવું. મમ્મી જ મારો વ્લોગ જોવો નહીં? રોજ જોવો મારો વ્લોગ. અને મમ્મીને તો આયા એવા ગરીબ ખાવા હાલ દીધું છે. ગજકનો લાડવાન બધું ખો બેઠા. ગઈ સાંજ થઈ ગઈ છે. જો અત્યારે ભજીયા તળાઈ રહ્યા છે. મમ્મીને આયા સાથે ભજીયા ભાવો ને? ભાવો ભજીયા? મમ્મી ભજીયા બહુ આવે ને એટલે મમ્મીના તમે સ્પેશિયલ ભજીયા બનાવ્યા છે. જુઓ, ગરમા ગરમ ભજીયા. ચલો ગાઈસ, તમારે પણ જમવું હોય તો મસ્ત મરચાના, બટાકાના, ડુંગળીના બધા જ ભજીયા બનાવ્યા છે આજે. તો ચલો જમીએ ને પછી આરામ કરીએ. ગાઈસ જો જમવા બેસી ગયા. મમ્મીને તો નહીં ભાવશે પનીર ટીકા. જુઓ જમવામાં હું છે પનીર ટીકા, મસ્ત પુલાવ જેવી ખીચડી સબ્જીવાળી. વીરભાઈ તમારા ફેવરેટ હે? પનીર ટીકા મસ્ત મજા આવશે ને? કેવું બની કે મસ્ત બની. આ તો સુવાનાનું લાવ્યું. આમ તો રસોઈ મેજિકનું લાવતા હોઈએ. ભાઈ બી બેસી ગયો. તો ચાલો ગાઈસ જમી લઈએ આપણે પણ. તો ગાઈસ જો મમ્મી માટે સેવૈયા બનાવું છું મસ્ત. હજુ તો ઉકળશે એટલે સરસ મસ્ત થઈ જશે. સેવૈયા જે ઘઉંની સેવ આવે ને એની. અને ડ્રાય ફ્રૂટ મસ્ત જુઓ
ફ્રાય કરી દીધું છે. એના પહેલાં ઘીમાં તળી લીધું હતું. તો ચલો ફટાફટ સેવૈયા બનાવીને પછી જમવા બેસી જઈએ. અને મમ્મીએ મોબાઈલ જુઓ વિડીયો અને આપણે હવે રસોઈ કરીએ છીએ. શાક રોટલી બની ગઈ જુઓ. ડ્રાય ફ્રૂટ એડ કર્યા પછી કેવી મસ્ત લાગે સેવાય. અને હવે ઇલાયચી ખાંડીને રાખી છે. ઉપર ઇલાયચી એડ કરી દેવાની રહી બાકી. તો આજે મમ્મીને એમના ઘરે જવાનું છે તો મૂકવા જવાનું છે આજે. તો અમે પણ જઈએ છીએ કલોલ તમાસા ગામે. તો ચાલો તાર રેડી થઈ જઈએ. દાદાને રસોઈ બનાવવાની બાકી છે. તો હાલો રસોઈ બસોઈ બનાવીને પછી જવા માટે નીકળીએ. ચાલો તો ગાઈ જવા દાદીને મૂકવા જઈએ છીએ. મેં પણ જોડે આવે છે. કેવો કૂદકો માર્યો મીર. તો જો મમ્મી રેડી થઈ ગઈ છે. તૈયાર રહેવું નહીં વના ભાઈ તમારે રહેવું નહીં તો ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ કલોલ જોડે જે તમાસા ગામ છે ત્યાં. તમારે પણ આવવું હોય તો ચલો અમારી સાથે મામાના ઘેર. ગાઈસ હવે જવા માટે નીકળી ગયા છીએ અમે. જુઓ પાછળ સામાન દાદીનો પેક થઈ ગઈ ગાડી. મને મીરે જોડે આવ. મીર હાય. આજ કેમ રજા ટ્યુશન? આજે મેં ભાઈએ રજા પાડી ટ્યુશનની. અને અમારો ભત્રીજો જવાનો દ્વારકા અને બધા પ્રવાસ એટલે અમે બધા મળવા માટે જઈએ છીએ. ચલો તાર તમાસા જો સાંજ થઈ ગઈ છે ને હવે અમે સાંજ નીકળ્યા છીએ. ટ્રાફિક છે સાંજનો. જો પેટ્રોલ પંપ તો જો અમારે જઈનું આવી ગયા છે તે રજાઈ લઈને ઉપડ્યા અને હવે પહોંચી ગયા છીએ. તો બધા થોડો સામાન લઈ લીધો. લાવ વના લાવ લઈ લો. લઈ મમ્મી હું લઈ લો. ચલો તાર ફાઇનલી અમે ઘેરમાં આવી ગયા છીએ. રાતે અંધારું થઈ ગયું. મીરના પપ્પા તો પાર્કિંગ કરે છે અને ભાઈ તો જાય રે જાય. જો ચલો મીર મામાને ઘેર આવ્યા. ચલો તો ફાઇનલી આવી ગયા. અમારું ઘર જો મમ્મીનું. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અમે. ચલો ત્યારે જુઓ મમ્મીનું ઘર. મજા પ્રવાસ જવાનું દ્વારકા. અહીંયા તો ભાભી ગોટા બનાવી રહ્યા છે. રસોઈ એ થઈ જાય. તો આપણે દર્શન કરી લઈએ માતાજીના. જય શ્રી કૃષ્ણ ભગવાન. જય મા કાળીમાં, જય વહાણવટીમાં. તો તમે પણ દર્શન કરો. જય દ્વારકાધીશ લક્ષ્મીમાં. જુઓ સ્કેટિંગ ચલાવશું અને એક પૈડા વાળું. ઓહો આવડી ગયું જઈનો. બેઠા છે વાતો કરું છું. પિક્ચર જોતા જોતા બધા ખાવા બેસી ગયા છે. કઢી ભજીયા અને ખીચડી. લીલી ડુંગળીની કઢી ને ખીચડી. ચલો રાત જમી લઈએ ગાઈસ. કરવા અમે જઈએ. ચલો તારા હવે જઈએ. જુઓ રાતે સાયકલ કાઢું. એ મૂકવા આવવાની ટેવ હોય એને એવી. તો બધા મૂકવા આવે છે કારણ કે ગાડી બહાર મૂકી. અહીંયા તો બધું કામકાજ કાઢ્યું. શું કર્યું આ બધું? એવું સીસીટીવી લગાવે? સરસ સરસ. ચલો ત્યારે ચલો પાર્કિંગ એરિયામાં આવી ગયા. પાર્કિંગ અને ત્યાં સામે ગાર્ડન છે. અને મમ્મીને મૂકવા આવ્યા ભાભીને બે. ભાઈ આવી ગયા છે નોકરીથી. ચલો તાર આવજો. મીરભાઈ બે જાઓ. ટાટા જઈનું આવજો. આવજો. ચલો તો ગઈ હવે આપણે મહેસાણા જવા નીકળીએ. મમ્મીને જો આવજો શું કરું છું. કોમગ્લોટમાં ઉપાડ્યા છીએ. ચલો ત્યારે